ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે તમારા જીવનમાં નવી આશાઓ અને સપનાઓને સાકાર કરવાની શક્તિ ધરાવે છે। આ ખાસ વિડિયો સિંહ રાશિના જાતકો માટે છે। જીવનમાં એવું ઘણીવાર બને છે કે આપણે વર્ષો સુધી કોઈ સપનાને સેવીએ છીએ, તેના માટે દિવસ-રાત મહેનત કરીએ છીએ, પરંતુ સફળતા જાણે હાથતાળી આપીને જતી રહેતી હોય તેવું લાગે છે। ક્યારેક સમય સાથ નથી આપતો તો ક્યારેક સંજોગો પ્રતિકૂળ બની જાય છે, પરંતુ યાદ રાખજો કે જે સપનાઓ પૂરા થવામાં થોડો લાંબો સમય લાગે છે, તે જ્યારે પૂરા થાય છે ત્યારે તેનો આનંદ અને તેની મીઠાશ કંઈક અલગ જ હોય છે। એપ્રિલ 2026નો આ મહિનો સિંહ રાશિના મિત્રો માટે તે લાંબા સમયથી અધૂરા રહેલા સપનાઓને વાસ્તવિકતામાં બદલવાનો મહિનો સાબિત થવાનો છે। આ મહિને આકાશમાં એવી અદ્ભુત ઘટનાઓ બની રહી છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે। આ મહિનાની શરૂઆત જ એક રાહત સમાચાર સાથે થઈ રહી છે। અત્યાર સુધી તમે તમારા જીવનમાં જે એક પ્રકારની અશાંતિ અને મૂંઝવણ અનુભવતા હતા, તેનું મુખ્ય કારણ એ હતું કે તમારા ભાગ્યનો સ્વામી ગ્રહ ક્યાંક ને ક્યાંક અડચણોમાં ફસાયેલો હતો, પરંતુ 2 એપ્રિલથી જ એ નકારાત્મક પ્રભાવ દૂર થવા જઈ રહ્યો છે। અત્યાર સુધી જાણે તમે અંગારા પર ચાલતા હોવ તેવો અનુભવ થતો હશે, જ્યાં દરેક ડગલે અગ્નિ પરીક્ષા હતી, પરંતુ હવે તે મુશ્કેલ સમયનો અંત આવી રહ્યો છે। જ્યારે ઊર્જાનો કારક ગ્રહ મુક્ત થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં માનસિક તણાવ ઓછો થાય છે અને સ્પષ્ટતા આવે છે। હવે તમે જે પણ નિર્ણય લેશો તેમાં તમને તમારો ભાગ્યનો સાથ મળતો જણાશે। જો કે આ ઊર્જા હવે તમારા સંશોધન અને ગહન કાર્યોના ક્ષેત્રમાં જઈ રહી છે, જેનો અર્થ એ છે કે તમારે તમારી શક્તિનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને અને સકારાત્મક કાર્યોમાં કરવાનો છે। જ્યારે તમારી અંદરની શક્તિ અને તમારા કાર્ય પ્રત્યેની નિષ્ઠા એકસાથે મળે છે ત્યારે સફળતાના શિખરો સર કરવા સરળ બની જાય છે। બીજો સૌથી મોટો બદલાવ 12 એપ્રિલે આવવાનો છે। છેલ્લા કેટલાય સમયથી તમારા કાર્યક્ષેત્રમાં જે એક પ્રકારની સ્થિરતા અથવા જડતા આવી ગઈ હતી તે હવે દૂર થશે। કર્મનો કારક ગ્રહ જ્યારે જાગૃત થાય છે ત્યારે તે તમારા કરિયરની ગાડીને વેગ આપે છે। સિંહ રાશિના જે જાતકો નોકરી શોધી રહ્યા છે અથવા પોતાની વર્તમાન નોકરીમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેમના માટે આ સમય વરદાન સમાન સાબિત થશે। જો તમે કોઈ નવી તકની રાહ જોઈ રહ્યા હતા તો 12 એપ્રિલ પછીના દિવસોમાં તમને સારા સમાચાર મળી શકે છે। ઓફિસમાં તમારા કામની કદર થશે અને જે અવરોધો અત્યાર સુધી નડતા હતા તે આપોઆપ દૂર થવા લાગશે। આ સમયગાળો માત્ર નોકરી માટે જ નહીં, પરંતુ વેપાર ધંધામાં પણ નવી તેજી લાવનારો રહેશે। ભાગીદારીમાં કામ કરતા લોકો માટે પણ આ સમય સુમેળભર્યો રહેશે અને પરસ્પર વિશ્વાસ વધશે। પરંતુ આ મહિનાની સૌથી મોટી અને સૌથી પ્રભાવશાળી ઘટના એ છે કે સિંહ રાશિના સ્વામી પોતે ઉચ્ચ અવસ્થામાં આવી રહ્યા છે। જ્યારે રાશિનો સ્વામી બળવાન બને છે ત્યારે વ્યક્તિના આત્મવિશ્વાસમાં અદ્ભુત વધારો થાય છે। તમારી વાણીમાં એક પ્રભાવ આવશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે। આ સમયગાળો તમારા માટે ભાગ્યના દ્વાર ખોલનારો છે। 14 એપ્રિલ પછી તમે જે પણ નવું કામ શરૂ કરશો તેમાં તમને વડીલોના અને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થશે। જે રીતે લાંબા સમય પછી સૂર્યપ્રકાશ પૃથ્વી પર નવો ઉમંગ લાવે છે, તેવી જ રીતે આ ઉચ્ચના સૂર્યદેવ તમારા જીવનના અંધકારને દૂર કરીને નવી રોશની ફેલાવશે। તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે। જો જૂની કોઈ બીમારી તમને પરેશાન કરતી હતી તો હવે તમે તેનાથી મુક્તિ મેળવી શકશો। માનસિક રીતે તમે વધુ મજબૂત અને શાંત અનુભવશો। આ સાથે જ 14 એપ્રિલથી એક એવો સમય પણ શરૂ થઈ રહ્યો છે જે સામાજિક રીતે ખૂબ જ મહત્વનો છે। છેલ્લા એક મહિનાથી જે પણ માંગલિક કાર્યો અટકેલા હતા અથવા જેમાં વિલંબ થતો હતો તે હવે પૂરા થવા લાગશે। ઘરમાં લગ્ન પ્રસંગો, નવા ઘરનું ઉદ્ઘાટન કે કોઈ અન્ય ધાર્મિક વિધિઓનું આયોજન થઈ શકે છે। વાતાવરણ ખૂબ જ પવિત્ર અને ઉત્સાહવર્ધક રહેશે। આ મહિનો માત્ર સફળતા માટે જ નથી, પરંતુ પરિવાર સાથે આનંદ માણવા માટે પણ છે। કરિયરના મોરચે વધુ એક સારા સમાચાર એ છે કે ભૌતિક સુખ સુવિધાઓ અને સમૃદ્ધિનો કારક ગ્રહ આ મહિને તમારા કર્મભાવમાં પોતાની જ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે। આ એક અત્યંત દુર્લભ અને શુભ સંયોગ છે। સિંહ રાશિના જાતકો માટે આનો અર્થ એ છે કે તમારા કાર્યક્ષેત્રમાં હવે લક્ઝરી અને આરામ વધશે।
જો તમે કળા, સર્જનાત્મકતા કે કોઈ એવા ક્ષેત્ર સાથે જોડાયેલા છો જ્યાં સુંદરતા અને કૌશલ્યની જરૂર છે તો તમારી પ્રગતિ નિશ્ચિત છે. આ ગ્રહની સ્થિતિ તમને આર્થિક રીતે પણ ખૂબ જ મજબૂત બનાવશે. અચાનક ધનલાભ થવાની શક્યતાઓ પણ વધી જશે. જો કોઈ રોકાણ લાંબા સમયથી અટવાયેલું હતું તો તે હવે તમને સારું વળતર આપી શકે છે. આ માત્ર ધન મેળવવાનો જ સમય નથી, પરંતુ લાંબા ગાળાના આર્થિક આયોજન કરવાનો પણ સમય છે. વધારેમાં તમારા ઘર અને ભૌતિક સુખમાં પણ વધારો થવાના સંકેતો મળી રહ્યા છે. કદાચ તમે તમારા ઘર માટે કોઈ નવી વસ્તુ ખરીદો અથવા ઘરનું નવીનીકરણ કરાવો. માતા તરફથી પણ તમને પૂરો સહયોગ મળશે અને ઘરનું વાતાવરણ અત્યંત સુખદ રહેશે. આ મહિને તમારી મહેનત અને ગ્રહોની અનુકૂળતા તમને એક એવી ઊંચાઈ પર લઈ જશે જ્યાંથી તમે તમારા જીવનને એક નવા દૃષ્ટિકોણથી જોઈ શકશો. આ બધી જ સકારાત્મકતા વચ્ચે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે. ગમે તેટલી સફળતા મળે પણ વિનમ્રતા ક્યારેય ન છોડવી. આ મહિનાની ઊર્જાનો પૂરો લાભ લેવા માટે તમારે થોડી સાવધાની અને ભક્તિનો માર્ગ અપનાવવો જોઈએ. જે લોકોના જીવનમાં હજુ પણ થોડી અસ્થિરતા હોય તેમણે શક્તિ અને ભક્તિના પ્રતીક એવા હનુમાનજીની શરણમાં જવું જોઈએ. નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમારી અંદર એક નવી હિંમત અને સાહસ આવશે. આ સાથે જ સોમવારના દિવસે ભગવાન શિવનો અભિષેક કરવો અત્યંત કલ્યાણકારી રહેશે. એક તાંબાના લોટામાં જળ લઈ તેમાં થોડું કુમકુમ અને સિંદૂર ભેળવીને શિવલિંગ પર અર્પણ કરવાથી મનને શાંતિ મળે છે અને આવનારા તમામ અવરોધો દૂર થાય છે. આ નાના પણ અસરકારક ઉપાયો તમારી પ્રગતિના માર્ગને વધુ સરળ બનાવશે. મને પૂરો વિશ્વાસ છે કે સિંહ રાશિના મારા તમામ મિત્રો આ એપ્રિલ મહિનામાં પોતાની મહેનત અને ઈશ્વરની કૃપાથી અશક્ય લાગતા કામોને પણ શક્ય બનાવી દેશે. યાદ રાખજો, તમારી અંદર સિંહ જેવી ગર્જના કરવાની અને વિજય મેળવવાની શક્તિ છે. બસ તેને ઓળખવાની અને સાચી દિશામાં વાળવાની જરૂર છે. આ મહિનો તમારો છે, તેને પૂરા ઉત્સાહ અને હકારાત્મકતા સાથે આવકારો. આશા છે કે આજની આ વિગતવાર માહિતી તમારા માટે માર્ગદર્શક બની રહેશે અને તમને તમારા લક્ષ્યો સુધી પહોંચવામાં મદદરૂપ થશે. જો તમને આ પ્રસ્તુતિ પસંદ આવી હોય અને મારા દ્વારા આપવામાં આવેલી આ સમજૂતી તમને યોગ્ય લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા મંતવ્યો અને અનુભવો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. તે અમને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે. જો તમે હજુ સુધી અમારી સાથે જોડાયા નથી તો ધર્મલોક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી આવી જ ઉપયોગી માહિતી તમારા સુધી પહોંચતી રહે. આવનારા દિવસો તમારા માટે મંગલમય અને ખુશીઓથી ભરેલા રહે તેવી પ્રાર્થના સાથે ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી રામ.